યુટ્યુબ ફેમિલી જેમ કે મજામાં ને મજામાં હશો, કારણ કે આપણા રોગ્ય તો મજામાં જ. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે જે ચેનલ બી તો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહીએ, ફૂલ મોજ ટ્રાવેલ કરાય. લેટ્સ ગો. जो सरजे मानजे मोगले हुए रे आ प्यारे आए कई पर छाया प्यार आए कई पर छाया प्यार आए कई पर छाया प्यारे जय सुनवाई सोनल मां मठड़ा वाला रे माडी तारा छोरनी खबर रा एवा फण करवा गे छे रे हजी सोन जागे
तुम ये दिल तुम बिन कहीं लगता नहीं हम क्या करें तुम ही कह दो अब है जाने वफा ये दिल तुम बिन कहीं लगता नहीं हम क्या करें तुम ही कह दो અને ખાસ જેમના હસ્તક મારે અહીંયા આવવાનું થયું છે અમારા ભાઈ પ્રદીપભાઈ મારો ખાસ જીગરદાર મિત્ર છે અને એકવાર જોરદાર તાળીથી વધાવો સાહેબ અમારા માલદેવભાઈ હસ્તક કોન્ફરન્સમાં બહુ અદ્ભુત વાત થઈ હતી અમારે પણ 3 વર્ષથી આ બારાડી તરફથી મને તેડા આવે છે ભાઈ 3 વર્ષથી પણ આ વર્ષે માતાજીની દયાથી એનો હુકમ થાય ત્યારે આવે ને ભાઈ આમાં ધાર્યું ધડીનું થાય ભાઈ એટલે આ બધા મિત્રો માટે જેટલા સેવક સમુદાય છે માતાજીનો યુવક મંડળ સોનલ યુવક મંડળને એકવાર જોરદાર મારા આમ છે ભાઈ આજ બીચ છે 2 હાથ ઉજા કરીને તાળીથી આખા સેવકગણને બતાવો તાળીથી અને અહીંથી નજીક જ માં મોગલની પાકડી ભૂમિ માં મોગલ બેઠી છે જેના થકી મારું તમારું અસ્તિત્વ છે સાહેબ મારું તો જે કાંઈ કહું મોગલ છે સાહેબ ત્યારે એ જગતમાં મોગલને યાદ કરી જ્યારે હે માથું સૌદ ભુવન મને માને ભાતી રાજા તરફ લાગણી એટલે કીધું કે ભલે તો હું તને 4 વસ્તુ કહું ને એ તારા જીવનમાં જ્યાં સુધી ભેળી નહીં થાય ને જ્યાં સુધી તને કોઈ તારું રૂવાડું ખાંડું નહીં કરી શકે કીધું કાળા મીઠાનું માંસ ખીટના વાણનો બનેલો ખાટલો આંખની છાયા આંકડો અને ચોથો અમાસની રાત આ 4 વસ્તુ જ્યારે તારી આરે જીવનમાં તારા ભેળી નહીં થાય ત્યાં સુધી તારું રૂવાડું કોઈ ખાંડું નહીં કરી શકે પણ કહેવાય છે ને કે મોત જ્યારે આવે ને જ્યું જન્મમાં હી લકીર પરી સો વરી પકે પરી કે પરી કે પરી કે પરી है સિંહ के अगर खड़ी बकरी सो मरी के मरी के मरी के मरी है देवल शीश चढ़ाई धजा सो हली के हली के हली के हली है ब्रह्म मुनि कह दे कि आयु सो चली के चली के चली के चली है हाँ सरिता तना जल में बहु दौड़ा પછી દરિયો મળ્યો યત્નો કર્યા જીવાતણા અંતે મરણ આવી મળ્યું ઘણી કોશિશ કરી હતી જીવાની પણ એમાં ટૂંકમાં વાત કરી દઉં ઘોડા લઈને પોતે શિકારમાં નીકળ્યા છે ફરડ હું ફરડ ફરડ હું ફરડ ફરડ હું ફરડ પોતાના ઘોડા લઈને અશ્વ લઈને એ શિકાર કરવા માટે નીકળ્યા છે શિકાર મળતો નથી અને એમાં હાંજ પડી ગઈ છે એટલે એમનો કોઈ ખેડૂ અને એ ખેડૂતની ઝૂંપડી આવી એટલે ઊભા રાખ્યા ઘોડા અને ઘોડાના પલાણ છાંડીને ત્યાં ઊભા રહ્યા છે અને રાજાને ભૂખ બહુ લાગી છે ભાટી રાજાને ખૂબ ભૂખ લાગી છે એટલે કીધું જમવાની તૈયારી કરો જમવાનું તૈયાર કરાયું ખેડૂતો રાજીનો રેડ થઈ ગયો છે ભાઈ ભાઈ અમારે ત્યાં ભાટી રાજા આવા રાજા અમારે ત્યાં કેતી મહેમાન એટલે એ ખાટલો તો ઢાળી દીધો ત્યાં બેઠા છે અને જે એને ત્યાં હતું એ જમવાનું એને પીરસ્યું
જમવાનું પીરસ્યું એટલે એ કોળીઓ મોઢામાં જાય ને એ પેલા ભાટી રાજાને જોયું કે આ શેનું માંસ છે? તો કે કાળા મેંઢાનું માંસ છે. ઓહો, કાળો મેંઢો છે? તો કે હા. આ પાછળ ઝાડ શેનું છે? તો કે આકડનું ઝાડ છે. તો આ હું જે ખાટલા ઉપર બેઠો છું એ ખાટલો? તો કે ખીટના માળનો બનેલો ખાટલો છે. ઓહો, તો ભાઈ આજ અમાસ હશે ને? તો કે હા આજ અમાસ છે. અને ત્યાં અમાસ હશે ને હા પાડી ત્યાં એનો પ્રાણ પંખીરું ઉડી ગયું. સાહેબ, જીદ કરીને ક્યારે પણ માતાજી પાસેથી કોઈ વસ્તુ ન લેવાય. અને ઈ કરણી સાહેબ, રાવ કાનાના બે ભાઈઓ આવ્યા હતા. માનો મલક ખાલી, માં જ્યાં બેઠા હતા ત્યાંથી રાવ કાનાનો મલક ખાલી કરાવવા આવ્યા હતા કે અમારા ભાઈ રાવ કાનાનો હુકમ છે, અમારો મલક ખાલી કરીને લઈ જા. ત્યારે કરણીએ કીધું કે જા જા ગીધડ મુખા, જા જા ગીધડ મુખા, કે તારા ભાઈમાં તાકાત હોય તો પોતે આવે એનો મલક ખાલી કરાવવા. ઈ પોતાના ભાઈના શિયાળિયા જેવા મોઢા જોયા એટલે બી ગયો, કાંઈ જવાય નહીં. પણ મેં પહેલા કહ્યું ને, આછા પહેરે લુગડા અને વાતું કરે હજબ, ઓલા રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ. કીધું કામ બાપુ કહેતા હતા ને જાદુગરની છે એને ખાલી કરાવે, હવે તો જાવું જ પડે. એટલે પછી રાવ કાનો પોતે આવ્યો, 50 ઘોડા 10 હાથી લઈને આવ્યો. કોણ છે કરણી? જાદુગરણી છે. મારા ભાઈને કીધડ મુખા કરીને કહે એટલે એને એમ છે કે હું બી જઈશ. એટલે કીધું કે બાપ હું કરણી છું. તો કે અમારો મલક ખાલી કરીને વહી જાય અહીંયાથી. તો કે તારા મલકમાં નથી જ રહેવું. પણ આજે અંધારિયાની 14 છે, કાલ અમાસ છે, પછી પડવો છે. પણ અમે અંધારિયાને ચારણો અશુભ માનીએ. એટલે બીજના દિવસે અજવાળી બીજ આવે ને એટલે અમે તારો મલક ખાલી કરીને વયા જશું. કે ના ના, અત્યારે જ ખાલી કરી દે. એમ અત્યારે? તો કે હા અત્યારે જ ખાલી કરીને વહી જાય. સાહેબ, આપણે અત્યારે કહી છે કે એને ઓળે આંખો આવી, એમ કાનાને ઓળે આંખો આવી. ત્યારે કીધું કે તો અત્યારે જ ખાલી કરવાનું હોય તો આ મારી આવડનો થડો છે, હાર્મોનિયમ થી નાનો છે. સાહેબ, ત્યાં તમે આજની તારીખમાં દેશનો જાઓ ત્યાં માતાજીનો આવડનો થડો છે. એ કીધું આ ઉપાડીને જો ગાડામાં તમે મૂકી દો તો હું વહી જાઉં. સાહેબ, 50 અસવાર હોય એ ત્યાં હિંમત કરી, પણ આવડનો થડો હિલો નહીં. પછી હાથીના સૂંઢું આરે બંધાયો આવડના થડાને. એટલે એ આવડના થડાને બંધાયો એટલે આવડના થડાનો પાયો તૂટ્યો. પાયો તૂટ્યો એટલે ખડખડાટ દાંત કાઢવા માંડ્યો કાનો. હા બાઈ કહેતી હતી ને કે આવડનો થડો નો હલે, લે તારા આવડના થડાનો પાયો તૂટી ગયો. એટલે કીધું જા જા, પાયો નસે તૂટ્યો, તારા જીવતરની દોરી તૂટી ગઈ છે. તારા જીવતરની દોરી તૂટી ગઈ. એમ તો કહી દે મારું મોત કેદી છે? તો કે 6 મહિના હવે નહીં જીવ. અરે 6 મહિના ઘણા કહેવાય, નજીકનું મોત કે 6 મહિનામાં કે મારું યુદ્ધ થાય, દુનિયા તને પૂજવા માંડે. પણ નજીકનું મોત કે? એટલે કીધું વાર્તા બહુ લાંબી છે પણ ટૂંકમાં હું તમને કહી દઉં. છેલ્લે માં એને કીધું 3 દી નહીં જીવ. અરે 3 દી ઘણા કહેવાય, હજી નજીકનું કે? તો કે 1 દી નહીં જીવ. 1 દી ઘણો કહેવાય, હજી નજીકનું કે? એટલે સાહેબ, ત્યાં વરખડીનું ઝાડ હતું, એ વરખડીની ઝાડમાંથી ફોટી તોડી મારે અને ફોટી તોડીને આમ લીટો દોડ્યો કે કાના તારે નજીકનું મોત જોઈએ છે ને? તો કે હા. આ લીટો અળંગ અને જો ભરખી ન જાવ તો હું ઘરની મેહાની બોયલી ન બોયલી કહેવાય. અળંગ લીટો હાથીની અંબાડી ઉપર બેઠો તો કાનો, અને આમ હાથીએ પગ આમ લીટાની બાર આમ પગ મૂક્યો ત્યાં તો સિંહણ બનીને સાહેબ કાનાને અને હાથીને ઊભો ચીરી નાખ્યો તો. ઈ આપણી કરણી અને ઈ આપણી માની તાકાત સાહેબ. હા, અને ઈ આપણે ચારણોને તો મહેશ દાદો શેષ નાનો એ તો પગ ઉજળા. અને માં હરબાઈને પણ મહાદેવનું શિવનું બહુ હતું. ત્યારે છેલ્લે શિવના સુપંખરોથી મારા વાણીને હું વિરામ આપું.
દુધ દુનિયામાં કોઈ દિતના હાથ ગેડો દે ધોળથી શ્યામ ગીત સુંદર ગાય મહાદેવ ગળો બધું ભાવથી આમાં શિવાય